હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું થર્મોડાયનેમિક્સની ટીચિંગ સ્કીમ, એનો કોર્સનો ઓવરવ્યૂ. હવે આજે આપણે શરૂઆત કરીએ થર્મોડાયનેમિક્સ સબ્જેક્ટથી. સૌથી પહેલાં તો થર્મોડાયનેમિક્સ એટલે શું? થર્મોડાયનેમિક્સ ઇઝ અ બ્રાન્ચ ઓફ સાયન્સ વિચ deals with the study of energy and its conversion from one form to another form. થર્મોડાયનેમિક્સ એ વિજ્ઞાનની એવી શાખા છે કે જેમાં ઉર્જા અને તેના એક રૂપમાંથી બીજા રૂપમાં થતા રૂપાંતરનો અભ્યાસ કરવામાં આવે તેને આપણે થર્મોડાયનેમિક્સ કહેતા હોઈએ છીએ. આપણને ખ્યાલ છે કે ભાઈ એનર્જી છે એ એનર્જી એને ક્રિએટ કરી શકાતી નથી અને તેને ડિસ્ટ્રોય પણ કરી શકાતી નથી, પણ તેને એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં કન્વર્ટ કરી શકાય છે. તો આ જે કન્વર્ઝેશનનું સ્ટડી છે, એનર્જી અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, ઇલેક્ટ્રિકલ એનર્જી છે, એ ઇલેક્ટ્રિકલ એનર્જીને હીટ એનર્જીમાં કન્વર્ટ કરવામાં આવે છે. તો કેવી રીતે થયું? તો એનું જે સ્ટડી કરવામાં આવે છે તેને તમે થર્મોડાયનેમિક્સ કહી શકો. સિમ્પલ લેંગ્વેજમાં એની ડેફિનેશન કહીએ તો થર્મોડાયનેમિક્સ એ વિજ્ઞાનની એક એવી શાખા છે કે જેમાં ઉર્જા અને તેના એક રૂપમાંથી બીજા રૂપમાં થતા રૂપાંતરનો અભ્યાસ તેને થર્મોડાયનેમિક્સ કહેવાય છે. થર્મોડાયનેમિક્સ is a branch of science which deals with the study of energy and its conversion from one form to another form. થર્મોડાયનેમિક્સનો ઉપયોગ કઈ જગ્યાએ છે? તો સિમ્પલી આપણે કહીએ તો થર્મોડાયનેમિક્સનો આપણે ડેલી રૂટીન લાઈફમાં યુઝ કરીએ છીએ. જેમ કે આપણા ઘરની કિચનની સગડી છે, ગેસ સ્ટવ છે, પ્રેશર કુકર છે, પછી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી છે કે જે અહીંયા ઇમેજમાં બતાડેલી છે, પછી રેફ્રિજરેટર છે, ઓવન છે, આ બધા જે છે એમાં થર્મોડાયનેમિક્સનો યુઝ થતો હોય છે. પ્લસ ટ્રાન્સપોર્ટેશનમાં જોવા જઈએ તો મોપેડ છે, મોટર વ્હીકલ્સ જે છે એ મોટર વ્હીકલ્સમાં યુઝ થતા આઈસી એન્જિન, એ આઈસી એન્જિન અલગ અલગ સાયકલ પર વર્ક કરે છે, તો એમાં પણ થર્મોડાયનેમિક્સનો યુઝ થતો હોય છે. તો પછી ડિફરન્ટ કંપનીઝમાં જોવા જઈએ તો પાવર પ્લાન્ટ્સ છે, કેમિકલ ફેક્ટરીઝ છે, એન્જિન્સ છે, જેટ એન્જિન્સ છે, રોકેટ્સ છે, આ બધી જગ્યાએ પણ થર્મોડાયનેમિક્સનો ઉપયોગ થતો હોય છે. હવે માઇક્રોસ્કોપિક એન્ડ માઇક્રોસ્કોપિક અપ્રોચ આ શું છે? તો કોઈ પણ મેટર છે એ મેટરનું બિહેવિયર બે રીતે સ્ટડી થાય છે. બિહેવિયર ઓફ મેટર કેન બી સ્ટડીડ બાય ટુ અપ્રોચીસ. કયા બે અપ્રોચ છે? તો મેક્રોસ્કોપિક અપ્રોચ અને માઇક્રોસ્કોપિક અપ્રોચ. હવે મેક્રો અને માઇક્રો એ બે વર્ડથી તમને એની ડેફિનેશન કરતાં આવડવી જોઈએ. મેક્રો એટલે હંમેશા તમારે યાદ રાખવાનું કે લાર્જ, અને માઇક્રો એટલે નાનું. મેક્રો એટલે મોટું અને માઇક્રો એટલે નાનું. હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે એવી વસ્તુઓ કે તમે જોઈને જજ કરી શકો, તો એ મેક્રોસ્કોપિક એપ્રોચ થયો. મેક્રોસ્કોપિક એપ્રોચ કોને કહેવાય? મેક્રોસ્કોપિક એપ્રોચ. તો કોઈ પણ વસ્તુને તમે જોઈને જજ કરો તો એ મેક્રોસ્કોપિક અપ્રોચ છે એમ કહી શકાય. અને માઇક્રોસ્કોપિક અપ્રોચ કોને કહેવાય? કે જેને તમે જોઈને જજ ના કરી શકો તો એને માઇક્રોસ્કોપિક અપ્રોચ કહીએ. આ એક સિમ્પલ લેંગ્વેજમાં મેં તમને એક્સપ્લેન કર્યું. હવે થર્મોડાયનેમિક્સની લેંગ્વેજમાં માઇક્રોસ્કોપિક એપ્રોચ શું છે અને મેક્રોસ્કોપિક અપ્રોચ શું છે? તો મેથડ ઓફ સ્ટડી બાય એનાલાઇઝિંગ લાર્જ સ્કેલ બિહેવિયર ઓફ અ સબસ્ટન્સ. કોઈ પણ સબસ્ટન્સ છે એને મોટી સ્કેલમાં મેઝર કરવું, મતલબ કે જોઈને તમે મેઝર કરો છો, તો એ માઇક્રોસ્કોપિક અપ્રોચ થયું છે. ફોર એક્ઝામ્પલ, એનું એક એક્ઝામ્પલ આપું તમને. તો તમે પ્રેશર મેઝરમેન્ટ કરો છો, ટેમ્પરેચર મેઝરમેન્ટ કરો છો, બરાબર? તો એને તમે એક ઇન્સ્ટ્રુમેન્ટ વડે મેઝર કરી શકો છો. ઓકે, એક ઇન્સ્ટ્રુમેન્ટ વડે તમે ઇઝીલી મેઝર કરી લો છો. પછી સપોઝ તમારે કોઈ ડાયમેન્શન મેઝર કરવા છે તો એ ડાયમેન્શન પણ તમે જોઈને મેઝર કરી શકો છો. કોઈ તમારે કલર ચેક કરવો છે, મતલબ કોઈ મટીરિયલ છે એ મટીરિયલનો કલર ચેક કરવો હોય તો તમે નરી આંખે જોઈને અને ઇઝીલી ચેક કરીને કહી શકો છો કે ભાઈ આ મટીરિયલનો કલર આ છે. ઓર એક બીજું એક્ઝામ્પલ આપું તો તમારે મેટલ જાણવી હોય કે કઈ મેટલ છે, આ સ્ટીલ છે, એલ્યુમિનિયમ છે કે કઈ મેટલ છે આ, તો એ તમે જોઈને ઇઝીલી કહી શકો છો કે ભાઈ આ મેટલ છે. તો એ માઇક્રોસ્કોપિક એપ્રોચ છે એવું તમે કહી શકો. માઇક્રોસ્કોપિક એપ્રોચ કોને કહેવાય? તો એવી વસ્તુ
એવી સ્ટડી કે જે તમે જોઈને ના કરી શકો. ફોર એક્ઝામ્પલ, હવે કોઈ પણ મેટલ છે તો મેટલની અંદર જે મોલેક્યુલ્સ રહેલા છે એ મોલેક્યુલ્સનું સ્ટડી તમે નરી આંખે નહીં કરી શકો. આંખોથી જોઈને, ડાયરેક્ટલી તમે જોઈને એનું સ્ટડી નહીં કરી શકો. એની માટે તમે શાનો યુઝ કરશો? માઇક્રોસ્કોપનો યુઝ કરશો. બરાબર. તો આ શું થશે તમારું? માઇક્રોસ્કોપિક એપ્રોચ. મેથડ ઓફ સ્ટડી બાય સ્ટેટિસ્ટિકલ એવરેજિંગ ધ બિહેવિયર્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ મોલેક્યુલ્સ વિચ મેક સબસ્ટન્સીસ. સબસ્ટન્સ જેના વડે બને છે, જે મોલિક્યુલ્સ વડે બને છે, એ મોલિક્યુલ્સનું જે તમે સ્ટડી કરો છો એને તમે માઇક્રોસ્કોપિક અપ્રોચ કહી શકો. બરાબર. અને માઇક્રોસ્કોપિક અપ્રોચમાં તમે શું કન્સિડર કરો છો? તો જે મોલિક્યુલ્સ છે, જે અણુઓ છે, એ અણુઓની ગતિને કન્સિડર કરો છો. એ ગતિને તમારે ચેક કરવાની હોય છે. બરાબર. તો આ થઈ ગયું માઇક્રોસ્કોપિક અપ્રોચ. માઇક્રો અને મેક્રો વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ હોવો જોઈએ. મેક્રો તમારે ઇઝીલી યાદ રાખવું હોય તો એવી રીતે યાદ રાખવાનું કે મેક્રો મતલબ લાર્જ અને માઇક્રો એટલે નાનું. માઇક્રો આપણને ખબર છે, આપણે માઇક્રોસ્કોપનો યુઝ શેની માટે કરતા હોઈએ છીએ? તો જે મેટલ છે એ મેટલનું સ્ટ્રક્ચર જોવા માટે. હવે મેટલનું સ્ટ્રક્ચર જોવું હોય તો તમે એને નરી આંખે તો જોઈ શકતા નથી, તો એની માટે તમે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરો છો. તો એ શું થઈ ગયું? માઇક્રોસ્કોપિક અપ્રોચ થઈ ગયું. અને મેક્રોસ્કોપિક એપ્રોચ મતલબ શું? તો એ મટીરિયલ જે છે, જે મેટલ છે, એ મેટલને તમે જોઈને કહી શકો છો કે ભાઈ આ સ્ટીલ છે, આ એલ્યુમિનિયમ છે, આ કોપર છે. તો આ અપ્રોચ કયો થયો? મેક્રોસ્કોપિક અપ્રોચ થયો. તો આ જે ફંડા છે, આ ફંડા ક્લિયર હોવો જોઈએ. હવે થર્મોડાયનેમિક્સના આમ જોવા જઈએ તો અલગ અલગ ટાઈપ્સ છે. ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ છે, સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ છે, એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ છે, કેમિકલ થર્મોડાયનેમિક્સ છે. એમાંથી અહીં આપણે બે ડેફિનેશન્સ જોઈશું. ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ. ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ કોને કહેવાય? તો થર્મોડાયનેમિક સ્ટડી વિચ બેઝ ઓન મેક્રોસ્કોપિક અપ્રોચ ઇઝ નોન એઝ ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ. થર્મોડાયનેમિક્સનું સ્ટડી કરવાનું છે કોના બેઝ પર? મેક્રોસ્કોપિક અપ્રોચના બેઝ પર તમે સ્ટડી કરો છો જે થર્મોડાયનેમિક, એને ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ કહેવાય છે. એના પછી છે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ. સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સમાં શું થશે? તો થર્મોડાયનેમિક સ્ટડી વિચ બેઝ ઓન માઇક્રોસ્કોપિક અપ્રોચ ઇઝ નોન એઝ સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ. ક્લાસિકલ અને સ્ટેટિસ્ટિકલમાં આટલો ડિફરન્સ છે. એટલા માટે મેં તમને આગળ સમજાવ્યું કે મેક્રોસ્કોપિક અપ્રોચ શું છે અને માઇક્રોસ્કોપિક અપ્રોચ શું છે. હવે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ જ્યારે તમે સ્ટડી કરતા હશો તો એના સબસ્ટન્સનું માઇક્રો લેવલે ઓબ્ઝર્વેશન થતું હોય, અને ક્લાસિકલ થર્મોડાયનેમિક્સનું જ્યારે સ્ટડી કરતા હોય ત્યારે મેક્રો લેવલ પર, મતલબ કે લાર્જ સ્કેલ પર એનું સ્ટડી કરવામાં આવતું હશે. એટલે મેક્રો અને માઇક્રો વચ્ચેનો ડિફરન્સ ખબર હોવી જોઈએ. અને ક્લાસિકલ થર્મોડાયનેમિક્સમાં આપણે શું કરીએ છીએ? તો થર્મોડાયનેમિકની જ્યારે તમે સ્ટડી કરો અને ત્યારે મેક્રોસ્કોપિક અપ્રોચ કન્સિડર કરતા હોય તો એ થર્મોડાયનેમિક તમારું થઈ જાય છે ક્લાસિકલ થર્મોડાયનેમિક્સ. અને થર્મોડાયનેમિક્સનું સ્ટડી કરતા હોય અને ત્યારે આપણે માઇક્રોસ્કોપિક અપ્રોચ કન્સિડર કરતા હોઈએ તો એ તમારું થઈ જશે સ્ટેટિસ્ટિકલ થર્મોડાયનેમિક્સ. હવે થર્મોડાયનેમિક્સનું સ્ટડી કરવાનું છે તો એની માટે અમુક ટર્મ્સ જે છે એ ટર્મ્સ આપણે કન્સિડર કરીએ છીએ. એમાં છે સિસ્ટમ છે, બાઉન્ડ્રી છે, સરાઉન્ડિંગ છે અને યુનિવર્સ છે. તો સૌથી પહેલાં કહું તમને સિસ્ટમ કોને કહેવાય? તો થર્મોડાયનેમિક્સનું સ્ટડી કરવા માટે જે જગ્યા, જે સ્પેસ ઓફ રિજિયન છે અથવા તો રિજિયન આપણે જે કન્સિડર કરીએ છીએ, જે ભાગ આપણે કન્સિડર કરીએ છીએ એને આપણે સિસ્ટમ કહી શકીએ. થર્મોડાયનેમિકના અભ્યાસ માટે પસંદ કરવામાં આવેલ પદાર્થના ચોક્કસ જથ્થાને કે અવકાશના ચોક્કસ જથ્થાને, કદને થર્મોડાયનેમિક સિસ્ટમ કહેવામાં આવે છે. સિમ્પલ કહું તો ઇટ ઇઝ અ રિજન ઓર સ્પેસ ફોર સ્ટડી. થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કરવા માટે આપણે જે જગ્યા કન્સિડર કરીએ છીએ, અહીંયા ફિગરમાં બતાવેલું છે જે પોર્શન છે રાઉન્ડ, બરાબર, એ સિસ્ટમ કહેવાશે. એના પછી છે સરાઉન્ડિંગ્સ. એવરીથિંગ એક્સટર્નલ ટુ ધ સિસ્ટમ ઇઝ સરાઉન્ડિંગ. સિસ્ટમની બહારનો જે ભાગ છે, સિસ્ટમની બહારનો જેટલો પણ ભાગ આવે છે એને શું કહીશું આપણે? સરાઉન્ડિંગ, વાતાવરણ. એના પછી છે યુનિવર્સ. સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ ટુગેધર constitute universe.
સિસ્ટમ અને સરાઉન્ડિંગ ભેગા મળીને શું બનાવે છે? યુનિવર્સ બનાવે છે. અને લાસ્ટ વન છે બાઉન્ડ્રી. તો બાઉન્ડ્રી શું છે? તો સિસ્ટમ એન્ડ સરાઉન્ડિંગ ઇઝ સેપરેટેડ બાય બાઉન્ડ્રી. સિસ્ટમ અને સરાઉન્ડિંગને જે અલગ પાડે છે તેને શું કહેવાય છે? બાઉન્ડ્રી. અહીંયા ફિગરમાં એક એક્ઝામ્પલ આપેલું છે. બીકર છે, બીકરની અંદર પાણી ભરેલું છે, બરાબર. તો આ જે બીકર અને પાણી જે છે, જેમાં પાણી ભરેલું છે, એ શું થશે? થર્મોડાયનેમિક્સની સ્ટડીમાં એને આપણે સિસ્ટમ કહીશું. ઓકે. પછી બીકરની બહારનો જે ભાગ છે એને આપણે સરાઉન્ડિંગ કહીશું. પછી બીકરની જે સપાટી છે એ સપાટીને તમે બાઉન્ડ્રી કહી શકો. અને જે સિસ્ટમ અને સરાઉન્ડિંગ ભેગા મળીને જે બનાવે છે એને તમે યુનિવર્સ કહી શકો છો. એટલે સિસ્ટમ, સરાઉન્ડિંગ, બાઉન્ડ્રી અને યુનિવર્સ, આનો ફંડા એટલીસ્ટ ક્લિયર હોવો જોઈએ, કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં પૂછાઈ શકે છે. જો ફરીથી રિપીટ કરી દઉં છું, સિસ્ટમ કોને કહેવાય? તો થર્મોડાયનેમિકના અભ્યાસ માટે આપણે જે ચોક્કસ જથ્થો અથવા તો જે રિજિયન કન્સિડર કરીએ છીએ એને શું કહેવાય છે? સિસ્ટમ કહેવાય છે. સરાઉન્ડિંગ કોને કહેવાય? તો સિસ્ટમની બહારનો ભાગ, એને સરાઉન્ડિંગ કહેવાય છે. યુનિવર્સ કોને કહેવાય છે? તો સિસ્ટમ અને સરાઉન્ડિંગ બંને ભેગા થઈને શું બનાવે છે? યુનિવર્સ બનાવે છે. અને બાઉન્ડ્રી કોને કહેવાય છે? તો સિસ્ટમ અને સરાઉન્ડિંગને અલગ પાડતી રેખા, તેને તમે બાઉન્ડ્રી કહી શકો છો. આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ. હવે અલગ અલગ પ્રકારની સિસ્ટમ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને પૂછાય છે. ક્લાસિફિકેશન ઓફ સિસ્ટમ, એમાં અલગ અલગ ટાઈપની સિસ્ટમ છે જે હું કહી દઉં તમને. ઓપન સિસ્ટમ છે, ક્લોઝ સિસ્ટમ છે, આઇસોલેટેડ સિસ્ટમ છે, હોમોજીનિયસ સિસ્ટમ છે અને હેટ્રોજીનિયસ સિસ્ટમ છે. સૌથી પહેલું આપણે જોઈએ ઓપન સિસ્ટમ. હવે કોઈ પણ સિસ્ટમ છે એ સિસ્ટમમાં જ્યારે ઉર્જા અને માસ બંને સિસ્ટમની બાઉન્ડ્રી ક્રોસ કરતા હોય તો એને શું કહેવાય છે? ઓપન સિસ્ટમ કહેવાય છે. હવે એનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને. તો આ પેન છે અને પેનની અંદર પાણી ગરમ કરવા મૂક્યું છે. પાણીને જ્યારે તમે ગરમ કરો છો, દેખો હવે આ જે પેન તમને દેખાય છે ને, એ પેન અને એની અંદર રહેલું પાણી, એને તમે સિસ્ટમ કહી શકો છો, બરાબર. એની બહારનો જે ભાગ છે, એના બહારના ભાગને તમે શું કહી શકો છો? સરાઉન્ડિંગ કહી શકો છો, બરાબર. હવે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં એઝ અ માસ શું રહેલું છે? પાણી રહેલું છે. જ્યારે તમે પેનને ગરમ કરશો તો ત્યારે શું થશે? એમાંથી પાણી વાતાવરણમાં જશે. એનો મતલબ શું થયું? કે પાણી જે છે એ સિસ્ટમમાંથી બહાર આવે છે. દેટ મીન્સ કે માસ છે એ સિસ્ટમની બાઉન્ડ્રી ક્રોસ કરે છે. ઓકે. પ્લસ પાણીને ગરમ કરો છો એટલે હીટ પણ પ્રોડ્યુસ થાય છે, એટલે કે એનર્જી પ્રોડ્યુસ થઈ એવું કહેવાય. તો ઓપન સિસ્ટમમાં શું થાય છે? તો એનર્જી અને માસ બંને સિસ્ટમની બાઉન્ડ્રી જે છે એ ક્રોસ કરે છે. તો એને શું કહીશું આપણે? ઓપન સિસ્ટમ. એના પછી છે નેક્સ્ટ ક્લોઝ સિસ્ટમ. ક્લોઝડ સિસ્ટમ કોને કહેવાય? એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને. ઘરનું પ્રેશર કુકર છે. પ્રેશર કુકરને જ્યારે તમે ગેસ પર મૂકો છો તો એની અંદર જે બી માસ રહેલું છે એ પ્રેશર કુકરમાંથી બહાર આવતું નથી, બરાબર. તો એ જે સિસ્ટમ થઈ એ ક્લોઝડ સિસ્ટમ થઈ. તો આની ડેફિનેશન શું બનશે? તો જ્યારે કોઈ પણ સિસ્ટમમાં ફક્ત ઉર્જા જ જે સિસ્ટમ છે એની બાઉન્ડ્રી ક્રોસ કરતું હોય, તેમાંથી માસ બહાર ના આવતું હોય, તો એને શું કહીશું આપણે? ક્લોઝડ સિસ્ટમ કહીશું. હવે પ્રેશર કુકરમાં શું થાય છે? તો જ્યારે પણ એને ગેસ પર મૂકેલું હોય છે ત્યારે તેમાંથી જે પ્રેશર છે, હીટ છે એ જ બહાર આવે છે, પણ એની અંદર રહેલું જે મેટર છે, માસ છે, એ બહાર આવતું નથી. એટલે આમાં તમારે યાદ રાખવાનું છે ક્લોઝ સિસ્ટમમાં શું થાય છે? ફક્ત ઉર્જા જ સિસ્ટમમાંથી બહાર આવે છે, સિસ્ટમની બાઉન્ડ્રી ક્રોસ કરે છે, માસ બહાર આવતું નથી. તો એને શું કહ્યું આપણે? ક્લોઝડ સિસ્ટમ. ક્લોઝ સિસ્ટમ અને ઓપન સિસ્ટમનો જે ડિફરન્સ છે એ માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. ઓપન સિસ્ટમમાં શું થાય છે? માસ અને એનર્જી બંને બાઉન્ડ્રી ક્રોસ કરે છે. જ્યારે ક્લોઝ સિસ્ટમમાં શું થાય છે? તો ફક્ત અને ફક્ત એનર્જી બાઉન્ડ્રી ક્રોસ કરે છે, માસ બાઉન્ડ્રી ક્રોસ કરતું નથી.
તો એ શું થશે, આપણું ક્લોઝ સિસ્ટમ. આ બંને વસ્તુ વિશે તમારે વિચારવું હોય તો એની માટે સિમ્પલ આપણા ઘરનું એક્ઝામ્પલ જ લઈ શકીએ છીએ. ક્લોઝ સિસ્ટમ માટે પ્રેશર કુકરનું એક્ઝામ્પલ છે, અને ઓપન સિસ્ટમ માટે કોઈ પણ પેન છે કે તપેલી છે કે જેમાં તમે પાણી ગરમ કરો છો, તો એ એક્ઝામ્પલ જે છે એ શેનું થઈ જાય છે, ઓપન સિસ્ટમનું થઈ જાય છે. એના પછી આપણે જોઈએ